સાબરકાંઠાથી સમાચાર, જ્યાં ભાજપના ઉમેદવાર માટે પ્રથમ ગ્રાસે મક્ષિકાની સ્થિતિ। ભાજપ કાર્યાલય પહોંચ્યા તો જબરદસ્ત વિરોધ થયો છે। શોભનાબેન બારૈયાનો ભીખાજી ઠાકોરના સમર્થકોએ જબરદસ્ત વિરોધ કર્યો છે। ભાજપનો ખેસ ઉતારીને સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા દેવાંગ ચૌધરી આપણી સાથે લાઈવ જોડાયા છે। દેવાંગ, છેલ્લા 2 થી 3 દિવસથી સતત વિરોધ થઈ રહ્યો છે। શોભનાબેન બારૈયાનો ભીખાજી ઠાકોરના જે સમર્થકો છે એઓ કાર્યાલય પહોંચ્યા, ખેસ ઉતારી અને વિરોધ કરી રહ્યા છે। શું વધુ જાણકારી, અત્યારે શું પરિસ્થિતિ? બિલકુલ, જો વાત કરવામાં આવે તો છેલ્લા 2 થી 3 દિવસમાં અરવલ્લી જિલ્લામાં ભીખાજીના સમર્થકો દ્વારા અનેક જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે। હાલ મોડાસા કમલમ ખાતે મોટી સંખ્યામાં જે ભીખાજીના સમર્થકો છે તે અહીં કમલમ ખાતે પહોંચ્યા છે। અહીં સંગઠનની મિટિંગ પણ છે, જ્યાં અરવલ્લી સાબરકાંઠાના જે ઉમેદવાર છે શોભનાબેન બારૈયા તે આ મિટિંગમાં ઉપસ્થિત છે। હાલ અંદર મિટિંગ ચાલી રહી છે અને બહાર જે ભીખાજીના સમર્થકો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। કેટલાક સમર્થકો છે તેમની જોડે વાત કરશું। કેમ વિરોધ કરી રહ્યા છો, શું કહેશો? અમે કાર્યકર્તા તરીકે હું કહેવા માંગુ છું કે જે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે, જે શોભનાબેન એક શિક્ષિકા હતા અને એમને પોતાનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે પેજ પ્રમુખથી મળીને કોઈ જ કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીના કાર્યશૈલીની કોઈ જ પદ્ધતિ ખબર ના હોય એવા ભાઈ સંસદની ટિકિટ આપી દીધી હોય તો અમારે એમનો ઉગ્ર વિરોધ છે। કેમ કે અમે પાયાના કાર્યકર્તાઓને કોઈ આજ ટિકિટ આપી હોત તો આટલો વિરોધ ના હોય। અમે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છીએ અને અમે એમનો ઉગ્ર વિરોધ કરશું। અગાઉના સમયમાં એમનો ચૂંટણીનો બહિષ્કાર કરવા સુધી તૈયાર છીએ અને અમે ટિકિટ આપો તો ભીખાજી ઠાકોર સાહેબને ટિકિટ આપો। આપ શું કહેશો? આપ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છો, છતાં મિટિંગમાં અંદર બેસવા નહીં દેવામાં આવે, શું કહેશો? પહેલું તો સાહેબ મારે કહું, ભારતીય જનતા પાર્ટીનો નાનો અને પાયાનો કાર્યકર્તા છું। જ્યારે હું કમલમ ખાતે આવું છું તો મને અંદર બેસવા દેવામાં નથી આવ્યો। મારું કહેવું એક છે, ભારતીય જનતા પાર્ટીના માટે નાનામાં નાનો કાર્યકર્તા છેલ્લા 15-20 વર્ષથી જે મહેનત કરતો હોય અને એ કાર્યકર્તા જો પાર્ટી જો કદર ના કરતી હોય અને છેલ્લા 1.5 વર્ષથી કોંગ્રેસમાંથી આયા તે ઉમેદવાર કે જે શોભનાબેન બારૈયા જે 1.5 વર્ષથી આવ્યા હતા અને હાલ તે શિક્ષક હતા અને ડાયરેક્ટ રાજીનામું મૂકીને એમને તો ટિકિટ આપવામાં આવતી હોય, જે પ્રાથમિક સભ્ય નથી, નવું એપનું એમને જે પાર્ટીનો એવાને જો ટિકિટ આપતો હોય તેમનો આ અરવલ્લી સમાજ તદ્દન સાબરકાંઠા અરવલ્લી સમાજના દરેક વિરોધ કરે છે અને ખરેખર આ બાબતમાં ભારતીય જનતા પાર્ટીને ફરીથી વિચારણા કરવી પડશે અને ભીખાજીને ટિકિટ આપો અને એમને અમે મત ભીખાજી અને એમને અમને જંગી બહુમતીથી જીતાડીશું એવી અભ્યર્થના વ્યક્ત કરીએ છીએ। આપ શું કહેશો? આપ પણ વિરોધ કરી રહ્યા છો, અંદર મિટિંગ ચાલી રહી છે, આપ કાર્યકર્તા છો, છતાં અંદર બેસવા દેવામાં નથી આવ્યા, શું કહેશો? અમારો તો વિરોધ એક જ છે। જો ભારતીય જનતા પાર્ટીનું એક જ વસ્તુ કહેવા માંગુ છે, તમારે જો 15 લાખ કરતા વધારે કાર્યકર્તાઓ છે તો જો તમને એક બી કાર્યકર્તા પર તમને વિશ્વાસ ના આવ્યો કે આ ઉમેદવાર બની શકે તો તમારે પડે છે સાબરકાંઠા લોકસભા જો નહીં કરે તો 5 લોકસભા ચોક્કસ ગુમાવશે। જો ઉમેદવાર બદલવામાં નહીં આવે તો આગળની રણનીતિ શું? અમારો આજે જે વિરોધ છે વિરોધ લેવાનો છે। મોડાસા કમલમ ખાતે આજે જે ઉમેદવાર છે શોભનાબેન બારૈયા તેમની ઉપસ્થિતિમાં સંગઠનની મિટિંગ છે, ત્યારે મિટિંગ દરમિયાન જ જે ભીખાજી ઠાકોરના સમર્થકો હાલ કમલમની બહાર પહોંચ્યા છે તેમનો વિરોધ કરી રહ્યા છે। તેમની માંગ છે કે જે શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે તે રદ કરવામાં આવે અને ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવે। આપણી સાથે જે ભીખાજીના સમર્થકો છે તેમની જોડે વાત કરશું। આપ કમલમની બહાર આવ્યા છો, વિરોધ કરી રહ્યા છો, શા માટે વિરોધ કરી રહ્યા છો? વિરોધ સાહેબ એટલા માટે કરી રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીએ પહેલા ભીખાજીને ટિકિટ 9 દિવસ પ્રચાર કરીને પાછી જે ટિકિટ ખેંચી છે એ ખરેખર ભારતીય જનતા પાર્ટી તદ્દન ખોટું કરી રહી છે અને આયાતી ઉમેદવાર કે જે શોભનાબેન બારૈયા હાલ કે જે પાર્ટીના સક્રિય સભ્ય પણ નથી અને એવાને જો ટિકિટ આપવામાં આવતી હોય તો આ ખરેખર પાર્ટીને અન્યાય થઈ રહ્યો છે। પાર્ટીના ભીખાજીને અમારા સમાજના ઠાકોર સમાજ અન્યાય થઈ રહ્યો છે અને અમારે તો ખાસ કેવું જ છું, ભીખાજીને ફરીથી ટિકિટ રિપીટ કરવામાં આવે તો જ અમે મતદાન કરીશું, નહીં તો ચૂંટણીનો બહિષ્કાર અને આયતા ઉમેદવાર શોભનાબેનને એક પણ વોટ નહીં આપીએ અને એમને અમે બહિષ્કાર કરીએ છીએ। આયતા ઉમેદવારને અમે નહીં ચલાવી લઈએ સાબરકાંઠામાં અને અરવલ્લી જિલ્લો એક પણ દિવસ એમને પ્રચાર કરવા નહીં દે અને એમને ચલાવી પણ નહીં લે।
આપ તો ભાજપના કાર્યકર્તા છો, છતાં અંદર બેસવા નહીં દેવામાં આવે, શું કહેશો? અમે અરવલ્લી જિલ્લાના ભાજપના કાર્યકર્તા હોય, આ કાર્યકર્તાનો ફાળો અંદર આવેલ છે અને એનાથી બનેલું હોય, અને આજે અમને અંદર જવાની મંજૂરી ના મળતી હોય તો આના માટે અમે ઉગ્ર વિરોધ કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીના સાથે હતા, ભવિષ્યમાં છીએ, પણ હવે પછી આજ ભારતીય જનતા પાર્ટીને ભોગવવાની માટે તૈયાર રહેવું પડશે. આપ જોઈ શકો છો કે મોડાસા કમલમ ખાતે મોટી સંખ્યામાં ભીખાજીના સમર્થકો પહોંચ્યા છે અને સખત વિરોધ કરી રહ્યા છે. દેવાંગ ચૌધરી, એબીપી અસ્મિતા, અરવલ્લી. અમે અહીંયા મોડાસા કમલમ ખાતે ભીખાજીના સમર્થનમાં આવેલા છીએ અને આ કમલમમાં અમને કોઈ એન્ટ્રી આપવામાં આવતી નથી. અત્યારે અમે બીજેપીના કાર્યકર્તા હોવા છતાં અમને એન્ટ્રી આપવામાં આવતી નથી. એના માટે અમે અહીંયા શું ષડયંત્ર રચાઈ રહ્યું છે એ જાણવા માટે આવ્યા છીએ. બીજું કે જે તે આ પહેલાં ટિકિટ આપીને ટિકિટ પરત લીધી એનું કારણ જાણવા માટે આવેલા છીએ. અને જો આ ટિકિટ ફરીથી નહીં મળે તો આનું ઉગ્ર આંદોલન થશે અને ઇલેક્શન બહિષ્કાર થશે અને આનું પરિણામ ભોગવવા માટે બીજેપીને તૈયાર રહેવું પડશે. આગાડી અહીંયા હું કે કમલમમાં રજૂઆત કરવા હતા, પણ અમને પહેલાં તો અંદર જવાની જ મનાઈ ફરમાવેલી છે. અમારે પ્રદેશ અને ભારતીય જનતા પાર્ટીને એટલું કહેવું છે કે આ કમલમ બનાવ્યું છે દરેક કાર્યકર્તાના પરસેવાના પૈસાથી કાર્યાલય બનેલું છે.